અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે ખરવાસાના સંત શ્રી તેજાનંદ સ્વામી નું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તેના અંતર્ગત ધ્યાની સંત સોનમદેવ એ જે રાજવંશીય નૂર હતું અને રાજપાટના જે મોહ મમતાના વાદળો એને દૂર કરીને જેઓ યોગી બન્યા અને એમને પણ તેજાનંદ સ્વામીએ બોધ પ્રદાન કર્યું છે, તો એ આપણે શ્રવણ કરીશું. સોનમ શબ્દ હિરદે લગા ઘાयल हुआ शरीर तेजानंद गुरु पाए के चल गए भवजल तीर. કોઈ પણ જીવાત્મા સંત પાસે જાય, ગુરુ પાસે જાય અને બોધ પ્રાપ્ત કરીને એ ભવસાગરને પાર કરે છે. શસ્ત્રના ઘા તો મર્દોએ હસ્તે મુખે સહન કર્યા છે, પરંતુ શબ્દોના ઘા સહન કરવા અતિ દોડ્યા છે. તો રાજમાતાના શબ્દોથી સોનમદેવનું હૃદય વિંધાઈ ગયું અને ઘાયલ થયેલા રજપૂતે એ જ ક્ષણે રાજવૈભવ અને સંસારની મૃગજળ માયાનો ત્યાગ કરી વિરાટ પંથે પ્રયાણ કર્યું. તેજાનંદ ભવાટવીને પાર કરીને આવાગમનથી મુક્ત થઈ ગયા. ગુજરાતમાં જે સાપુતારા ડુંગર ઉપર ધરમપુર નામનું સ્ટેટ આવ્યું છે અને ધરમપુરના રાજવીઓ ચિત્તોડના સિસોદિયા વંશના રાજપૂત છે. તો રાણાશ્રી રાહતના સ્વર્ગારોહણ પછી 36 વર્ષની અંદર ચિત્તોડમાં 9 રાજા થયા અને તેઓ પ્રયાગ તેમજ બીજા પવિત્ર સ્થાનોમાંથી મુસલમાનોને હાંકી કાઢવા માટે કામ આવી ગયા, એટલે કે તેમણે બલિદાન આપ્યું છે. આ કુટુંબમાંથી રામશાહ નામે કુંવર ગુજરાત તરફ નીકળી આવ્યા. ત્યારે તેમની સાથે તેમના ભાઈ પણ હતા. જે વખતે રામ રાજા ગુજરાતમાં આવ્યા ત્યારે હાલ જ્યાં ધરમપુરનું રાજ્ય છે ત્યાં નાથોરાત નામે ભીલ રાજા રાજ્ય કરતો હતો. તે થોરાત વંશનો હતો અને તેને મારી નાખી એ રાજ્યનું નામ માંડવગઢ એમ કહેવાતું હતું. તો તેને બદલીને રામ રાજાએ પોતાના નામ પર રામનગર નામ પાડ્યું છે. તો તેઓએ 33 વર્ષ રાજ્ય કર્યું અને ઈસવીસન 1295 સ્વધામ સિધાવી ગયા છે. તે પછી સોમશાહ, પુરંદરશાહ, પરમશાહ, ગોપુશાહ, જગતશાહ, નારાયણશાહ, ધરમશાહ બીજા અને જગતશાહ બીજા એ નામે રાજાઓ ક્રમશઃ થયા છે. એવું કહેવાય છે કે જગતશાહ બીજાના ઉપર ગુજરાતના મુસલમાન બાદશાહ મુઝફ્ફર શાહ ત્રીજાની ઇતરાજી થઈ હતી. તે મટાડવા માટે તેમણે પોતાના કુળદેવતા સૂર્ય ભગવાનની પ્રખર તાપમાં ઉભા રહીને સ્તુતિ કરવા માંડી છે. તો એક પ્રકારની તપસ્યા એમણે કરી છે. એ વખતે એકદમ આકાશમાં મેઘાડંબર થઈ આવ્યું અને સૂર્ય ઘેરાઈ ગયો. તેની સાથે બાદશાહની ઇત્રાજી પણ મરી ગઈ. આ જયની અને પોતાના ઈષ્ટદેવની યાદગીરી હંમેશા રહે એવા હેતુથી તેમણે પોતાનું જગતશાહ નામ ફેરવી જયદેવ ઠરાવ્યું છે. તે પરથી તેમના પછી જેટલા રાજા થયા તેઓ સઘળાના નામની પાછળ દેવ એવું નામ જોડવાનો રિવાજ પડ્યો.
જે હાલ પણ તેમના વંશજોમાં કાયમ છે. તો એ જયદેવનો સમય ઈસવીસન 1531 થી 1566 સુધીનો હતો. તેમના કુળમાં સોનમદેવ નામે એક પુરુષ થયા. તો રાજવૈભવમાં ઉછરેલા સોનમદેવના હૃદયમાં એક સમય એવો આવ્યો કે તે દિવસથી અસાર સંસારની મૃગજળ માયાના ફંદાને થગાવી તેઓ વિરક્ત એટલે કે વૈરાગ્યશીલ બની ગયા છે. તો ધરમપુર રાજ્ય ઉપર ગુજરાત સુલતાનોની ઇતરાજી થઈ અને ત્યારથી વાતાવરણ ભયગ્રસ્ત બન્યું હતું. રાજ્યના તમામ રાજકુટુંબીઓ ભેળા મળી એ બાબતનો વિચાર કરતા અને પરિસ્થિતિનો સામનો કયા પ્રકારે કરવો તેનો યોગ્ય નિર્ણય કરવામાં એકબીજાના વિચાર વ્યક્ત કરતા હતા. તો રાજકુટુંબના બધા જ પુરુષો એ વિચાર સમારંભમાં હાજર રહેતા. કેવળ એક સોનમદેવ જ સૌથી ન્યારા રહેતા. તેમની એ વર્તણૂક સૌના હૃદયમાં શૂળની જેમ ખટકતી હતી. તો યુદ્ધમાં સામ દામ દંડભેદ અને છળ કપટ અને પ્રપંચનો પણ સહારો લેવામાં આવતો હોવાથી સોનમદેવ તેનાથી અળગા રહેતા હતા. પરંતુ સાચું પૂછો તો સોનમદેવ રાજખટપટથી અલિપ્ત રહેતા અને એ પાવન પુરુષના હૃદયમાં અન્ય કાંઈ જ વિકાર ન હતો. છતાં રાજકુટુંબમાં તેમના વિશે અનેક પ્રકારની કુશંકા સજાગ બની અને તે એટલે સુધી કે સમય આવે સોનમદેવ જરૂર કઈ અનર્થ આદર્શે એવા ભયથી તેઓ એ રાજપૂત ભયગ્રસ્ત હૃદયે નિહાળતા હતા. અંતે એ શંકાશીલ હૃદયના ભાયાતોએ રાજ્યમાં જેનું વર્ચસ્વ હતું એ રાજમાતા સમક્ષ સોનમદેવનો પ્રસ્તાવ રજૂ કર્યો. તે શ્રવણ કર્યા પછી યથાવકાશે તેમણે સોનમદેવને પોતાની પાસે બોલાવ્યા છે ને કોઈ દિવસ નહીં અને આજે રાજમાતાનું પીડું આવ્યું એટલે સોનમદેવ ગહન વિચારમાં પડી ગયા. શું હશે? શા માટે મને બોલાવ્યો હશે? ભલે ગમે તે હોય, પરંતુ રાજમાતાની આજ્ઞાનો અનાદર તો ન જ કરી શકાય. વિમળ હૃદયે સોનમદેવે હાજર થઈ રાજમાતાના ચરણમાં શિર નમાવતા કહ્યું, માતાજી, સોનમને આપે ઘણા દિવસે યાદ કર્યો. શી આજ્ઞા છે? તો રાજમાતા બોલ્યા કે સોનમ, જ્યારે રાજ્ય ઉપર શત્રુઓનો ભય તોળાઈ રહ્યો હોય તેવી વસમી વેળાએ તમો સૌથી ન્યારા રહો એ ખેદજનક છે. રાજકુટુંબી થઈ તમે રાજ્યની દરકાર કરતા નથી. તમારી એ વર્તણૂક કુટુંબીઓના હૃદયમાં એક પ્રકારની શંકા પ્રગટાવી છે. સોનમદેવે કહ્યું, માતાજી, મારે માટે કોઈ પણ પ્રકારની શંકા લાવવી એ યોગ્ય નથી. સાચી વાત તો એ છે કે મારા હૃદયની વિરક્ત દશાએ મને સૌથી ન્યારો બનાવી દીધો છે. એને લીધે રાજખટપટમાં હું લક્ષ્ય આપતો નથી. બાકી અન્ય તો કોઈ જ કારણ નથી. રાજમાતાએ કહ્યું અને સોનમદેવ વિમળ હૃદયે આ રીતથી રાજમાતાને ખુલાસો કર્યો. પરંતુ એ નિરાકરણથી રાજમાતાના હૃદયમાં આવેશ પ્રગટ્યો હોય તેમ તેઓ વ્યંગમાં બોલી ઉઠ્યા કે સોનમ, જ્યારે તમે વિરક્ત દશામાં જીવન જીવવા માંગો છો તો પછી આ રાજ્યમાં તમે શા માટે રહો છો અને સુખ શાંતિ ભોગવો છો? તમારે તો જોગી થઈ જંગલમાં એકાંતે બેસી પલખ જગાવવો જોઈએ. તો શબ્દે મારા મર ગયે, શબ્દે છોડ્યા રાજ, जिसने शब्दे विवेकिया ताका सीध्यो राज. તો સોનમદેવ શાંત ચિત્તે રાજમાતાના કઠોર શબ્દો શ્રવણ કર્યા અને તેમણે નહીં કહેવાના બોલ કહી
નાખ્યા છે અને એ તેજી કો તુકારે ની જેમ સોનમદેવ જેવા રાજપૂતને સજાગ થવા માટે એટલા શબ્દો બસ હતા. ક્રોધાવેશમાં જે કહેવાનું તે કહી નાખ્યા પછી રાજમાતાનો રોષ શાંત થયો અને ઘવાયેલા હૃદયે સોનમ પણ શાંત હતા. તેમણે ધીમેથી સાદ કર્યો, રાજમાતા, આપે મારો સાચો જ અનુગ્રહ કર્યો છે અને રાજના વૈભવમાં મચી રહી ત્યારે પણ હું માયાના ફંદથી મુક્ત થઈ શકીશ નહીં. આપે મને આ મૃગજળ માયાના ફંદમાંથી ક્ષણવારમાં મુક્ત કરી દીધો છે. તો માતાજી, સોનમના આપને અંતિમ પ્રણામ. આમ કહી રાજમાતાના ચરણોમાં વિનયથી શિર નમાવી વંદના કરી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા છે. તો વિદાય થતા સોનમને તેઓ રક્તમયને નિહાળી રહ્યા, પરંતુ આવેશને લીધે કાંઈ જ બોલી શક્યા નહીં અથવા તેમણે સોનમને રોક્યો પણ નહીં. તેઓ ધારતા હતા કે તે વિદાય થઈને ક્યાં જશે, પરંતુ રાજમાતાની એ ધારણા ખોટી પડી. બીજે દિવસે રાજમહેલમાં સોનમના અદૃશ્ય થવાના સમાચાર ફેલાઈ ગયા અને તે સમયે રાજમાતાએ શોધ કરાવી, પરંતુ સોનમનો ક્યાંય પણ પત્તો લાગ્યો નહીં. સોનમદેવ રાજ્યનો ત્યાગ કરી સાચે જ વિદાય થઈ ગયા અને પોતે કઠોર શબ્દો સંભળાયા તેનો દારૂણ પસ્તાવો કરતા રાજમાતાના હૃદયમાં ઘેરી ઉદાસીનતા છવાઈ રહી છે. તો રાજમાતાના શબ્દબાણથી વિંધાઈને ઘાયલ થયેલા સોનમદેવ એ જ ક્ષણે રાજનો વૈભવનો ત્યાગ કરી વૈરાગ્યની વસની વાટે ચાલી નીકળ્યા. સાધુના સંગમાં તેઓ તીર્થોમાં ભ્રમણ કરી રહ્યા, પરંતુ હૃદયમાં સાચી શાંતિ ન હતી. કેમ કે જ્યાં સુધી સાચા સદગુરુને શરણે જઈ ઉપદેશ પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી શાંતિ પ્રાપ્ત થાય તેમ ન હતી. એટલે કોઈ એવા જ્ઞાની સંત પુરુષની તેઓ શોધ કરતા હતા. સાધુ સંતોનો સમાગમ થતો અને તેમની સમક્ષ પોતાની અંતરની અભિલાષા વ્યક્ત કરતા અનાયાસે એક દિવસ તીર્થવાસી સાધુઓનો ભેટો થયો. તેઓ ખરવાસામાં આવેલા સદગુરુ તેજાનંદ સ્વામીના આતિથ્યધામમાંથી જ આવી રહ્યા હતા અને એ સાધુઓએ સોનમના હૃદયની અભિલાષા શ્રવણ કરતા સન્માર્ગ એમણે બતાવ્યો છે. સાધુ વૃંદમાંથી જે જ્યેષ્ઠ સાધુ હતા તેમણે કહ્યું કે સોનમ, સાચા સંત પુરુષના દર્શન તમે જો ચાહતા હો તો ખરવાસામાં મહાત્મા તેજાનંદ સ્વામી બિરાજમાન છે. એ સંત પુરુષના ચરણમાં જઈ વિનયથી શિર નમાવતા અંતરની સંત પુરુષના ચરણમાં જઈ વિનયથી એ વંદનીય સંત ઉપદેશ આપી પોતાનો બનાવી દેશે. તમે સાચે જ ભાગ્યશાળી બની જશો. આમ કહેતા મહાત્મા તેજાનંદ સ્વામી ચરિત્રનો ઝલક સાધુઓએ સોનમને કહી સંભળાવે છે અને એ તેજાનંદ સ્વામીના ચરણમાં જવા માટે સાધુઓએ સોનમને શિખામણ આપી છે. સંત પુરુષના એ આદેશને માન્ય કરતા શિર નમાવી સોનમે ખરવાસા તરફ પ્રયાણ કર્યું છે. કેટલાક દિવસો પછી તે ખરવાસા ગામમાં આવી પહોંચ્યા અને મહાત્મા તેજાનંદ સ્વામીનું નામ અત્યંત જાણીતું હતું. એટલે તેમનું સ્થાન શોધતા તેમને વાર લાગી નહીં. મધ્યાહ્નના સમયે સોનમે સદગુરુના ધામમાં પ્રવેશ કર્યો અને અતિથિ ધામમાં સાધુઓ પ્રસાદ લઈ રહ્યા હતા. આસન ઉપર બિરાજતા સંતના ચરણમાં સોનમે વિનયથી પ્રણામ કર્યો અને ચકિત થઈને સદગુરુએ આગંતુકને નિહાળી તેઓ રહ્યા છે. તો સદગુરુની એ ચેષ્ટાથી સોનમ બોલ્યા છે કે બાબા, સાધુએ આપનું પતિત પાવન નામ
શ્રવણ કરાવ્યો, એટલે આશાભર્યા હૃદયે ઉપદેશ પ્રાપ્ત કરવા માટે હું તમારી પાસે આવ્યો છું. સંત તેજાનંદ બોલ્યા, ભલે પધાર્યા, પરંતુ આપના સ્વાંગ ઉપરથી આપ સાધુ નહીં પરંતુ રાજવંશી હોય એમ મને લાગે છે. તો સોનંગે કહ્યું, બાબા, આપે મારી સાચી પરીક્ષા કરી. રાજા તો નથી, પરંતુ રાજવંશમાં હું જન્મ્યો છું અને પરભવના સંસ્કારનો ઉદય થયો છે અને સાધુનો સ્વાંગ સજી આપના ચરણોમાં આવ્યો છું. મને આપનો બનાવી લો. એટલે તેજાનંદ સ્વામી બોલ્યા કે બેટા, પરભવના સંસ્કારે તું સાધુ થયો, એ જ સંસ્કારે તું આજે આ સ્થળે આવવા શક્તિમાન થયો છે. તારું અહોભાગ્ય છે કે આવી ખેલતી યુવાનીમાં સજાગ બની દુષ્કર માયાના ફંદામાંથી મુક્ત થઈ ગયો છે. સોનંગદેવે કહ્યું કે બાબા, માયાનો ત્યાગ કર્યો, પરંતુ હૃદય માનતું નથી. મને ભય લાગે છે કે પુનઃ હું એ અધોગતિને દારૂણ ગરતામાં કદાચ ડૂબી પણ જાઉં. તો મારા ઉપર એવી કૃપા કરો, જે માયાનો ત્યાગ કર્યો એ મહાવિષ્ણુ કદી પણ ભોગ બનવું નહીં. આમ કહેતા સોનંગે દીનતાથી સદગુરુના ચરણ ગ્રહી લીધા છે. સંત તેજાનંદ બોલ્યા, બેટા, એકવાર જે માયાનો ત્યાગ કર્યો તે મનોહારિણી માયામાં રાજપૂત થઈ કદી મન લલચાવે નહીં. તું સાચે જ નિર્મોહી બની જશે. આમ કહી સંતે પોતાનો વરદહસ્ત સોનંગના શિર ઉપર સ્થાપતા શુભાશીષ આપ્યા છે. સાધુઓ પ્રસાદ લઈ રહ્યા પછી સદગુરુ ભોજન કરવા માટે તૈયાર થયા અને તે સમયે આગંતુક અતિથિનો હસ્તગ્રહી સદગુરુએ પોતાની પાસે સોનંગને બેસાડે છે અને ઉભય ગુરુ શિષ્યોએ પ્રેમથી સાથે બેસી પ્રસાદ આરોગ્યો છે. તો સંતના સ્થાપનામાં ઘણા સાધુ સંતો નિવાસ કરતા હતા, કે જે આશ્રમમાં, સંતના આશ્રમમાં, અને આતિથ્યધામમાં પણ દૂર દૂરથી સંતોનું આગમન થતું અને પ્રેમથી તેમનો સત્કાર પણ થતો હતો. એ સંતધામમાં નિવાસ કરતા સોનમ આનંદથી દિવસો વ્યતીત કરી રહ્યા હતા. ધ્યાની સદગુરુ સમગ્ર દિવસ પોતાના આસન ઉપર ધ્યાનમાં બેસી રહેતા અને રાત્રિએ તો તેઓ કદી નિદ્રાધીન થતા નહીં. તો અજપા આરાધતા સારી રાત વ્યતીત થઈ જતી અને સાધુની પ્રેમ સાધનાથી સોનલ ચકિત થતા સદગુરુની જેમ પોતે પણ ધ્યાની બની ગયા છે. પરંતુ તેમને એવું લાગતું કે મારે હંમેશા આ સદગુરુના સાનિધ્યમાં જ રહેવું છે. એક દિવસ સદગુરુના ચરણમાં બેસી અંતરની વ્યથા વ્યક્ત કરતા સોનંગે કહ્યું કે બાબા, આપ તો સારો દિવસ અને રાત ધ્યાનમાં એકાગ્ર બની રહો છો, પરંતુ મારું ભટકતું મન તો ઘડીભર શાંત રહી શકતું નથી. ઈશ્વરના ધ્યાનમાં એકાગ્ર થવાતું નથી. ત્યારે આ જીવનની સાર્થકતા શી રીતે થઈ શકશે? સંત તેજાનંદ બોલ્યા કે બેટા, ઈશ્વરના ધ્યાનમાં સ્થિત થવું એ તો સૌભાગ્યનું કામ છે. તમે સાધુ થયા છો તો જ્યાં સુધી અનન્ય પ્રેમથી એ અવિનાશીનું સ્મરણ કરશો નહીં, ત્યાં સુધી જીવનમાં કદી પણ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકશો નહીં. માટે અન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી વિમળ હૃદયે શ્રી હરિના ધ્યાનમાં એકાગ્ર બની રહો. સોનંગે પૂછ્યું કે બાબા, આપ કહો છો તેમ ધ્યાનમગ્ન થવાતું નથી, તેનું કારણ શું? સંત તેજાનંદ બોલ્યા કે બેટા, આશ્રમમાં રહી કદી પણ એકાગ્ર બની શકશો નહીં. એને માટે તો કોઈ નિર્જન સ્થાનની જરૂર છે. જો તમારે સાચે જ પ્રેમ સાધના કરવી હોય તો એવા કોઈ અગમ્ય સ્થળે પ્રયાણ કરી જાઓ. સોનંગે પૂછ્યું, બાબા, જીવનમાં સાચા હૃદયે
કદી ઈશ્વર ભજન કર્યું નથી, તેમ નિર્જન સ્થાનમાં પણ કદી ઠરીને ઠામ બેઠો નથી, તો મારાથી એ ઈશ્વર ભજન કેમ બની શકશે? સંત તેજાનંદ બોલ્યા, બેટા, રાજપૂત છો તો જે ધારો તે તમે કરી શકશો. એકવાર કટિબદ્ધ થઈ જાઓ એટલે તમે જરૂર નિયત સ્થાને પહોંચી જશો. સદગુરુના એ આદેશથી સોનમ એક ક્ષણે સ્વસ્થ થયા અને એમને કહ્યું કે બાબા, મને તમે રાહ બતાવો, મારે ક્યાં જવું, એવા કયા સ્થળે મારે ધ્યાન સાધના કરવી? તેજાનંદ સ્વામી બોલ્યા, બેટા, દક્ષિણ દિશાએ પ્રયાણ કરો અને જે પહાડ ઉપર તમને અગમ્ય શક્તિનો આદેશ થાય ત્યાં આસન માંડીને ધ્યાનમાં બેસી જજો. તમારી સર્વે અભિલાષા પરિપૂર્ણ થશે. સદગુરુએ માર્ગ સૂચન કર્યું એટલે વિદાય માંગતા સોનંગે સજળને સદગુરુને અંતિમ પ્રણામ કર્યા છે અને સદગુરુ બોલ્યા છે કે બેટા સોનમ, એકાગ્રતાથી ઈશ્વર ભજન કરી મન વાંછિત પ્રાપ્ત કરો. તમારો સર્વદા જય થાવ. આમ કહેતા સંત તેજાનંદે પોતાનો વરદ હસ્ત સોનમદેવના શિર ઉપર સ્થાપન કરે છે અને શુભાશીષ આપ્યા છે. સદગુરુને વંદના કરી અશ્રુને સોનમ વિદાય થયા છે. તો માર્ગે વિચરતા સોનમ દક્ષિણ દિશા તરફ તેમણે ચાલવા માંડ્યું છે એટલે ધરમપુર રાજ્યની સીમમાં તેઓ આવી ગયા છે. તેમાં પ્રવેશ કરતા નિકુરડો, બોડિયો, કુંભઘાટ, બાલંભણ, પંગારબારી, પિંડવળ વગેરે સહ્યાદ્રી પર્વતની ડુંગરમાળાઓ તેઓ ખુલ્લી વળ્યા છે. પરંતુ સદગુરુના કથન અનુસાર પોતાને કોઈ પણ અગમ્ય શક્તિના દર્શન થયા નથી. સોનમદેવ હજુ પણ આગળ ચાલતા જાય છે અને ભગ્ન હૃદયે તેઓ સેંધાર દેવીના ડુંગર ઉપર ચડવા લાગ્યા. સાયંકાળનો સમય હતો અને ચારે તરફ ઘેરી ભયાનકતા હોવા છતાં તેઓ નિર્ભયતાથી એ વિકટ પહાડી ઉપર આગળ જઈ રહ્યા હતા. તે સમયે સામેથી એક દેવાંગનાએ નિકટ આવીને સાદ કર્યો છે. દેવાંગના બોલી કે સોનમ, અહીંથી આગળ તમે જશો નહીં. એ મંગળ સાદ શ્રવણ કરતા સોનમ ત્યાં જ થોભી ગયા છે અને બીજી ક્ષણે શક્તિનું અલૌકિક સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. પોતે ગહન વિચારમાં પડી ગયા. અંતે યોગમાયાની અપરિત લીલાની ઝાંખી થતા તેમને વિશ્વાસ થયો કે પોતાને સદગુરુએ કહેલી અગમ્ય શક્તિના દર્શન થયા છે. હવે ક્યાંય પણ જવું નથી. તો દ્રઢ નિશ્ચય કરી એ સ્થળે પહાડ ઉપર થોડે દૂર એક ગુફા હતી. તેમાં આસન માંડી સોનમ એકાગ્રતાથી ધ્યાનમગ્ન બની ગયા છે. તો તેજાનંદ ગુરુ ભેટિયા સોનંગ ભય બડ ભાગ, દુલા હરી સે મિલ ગયે જગે પૂરબ કે ભાગ. તો પૂર્વજન્મના પુણ્યનો ઉદય થતા તેજાનંદ સ્વામી ને સદગુરુ ભેટ્યા છે અને એ સોનમ સાચે જ મહાભાગ્યશાળી બની ગયા. તેજાનંદ સ્વામી જેવા વંદનીય સંતે જેના શિર ઉપર પોતાનો વરદ હસ્ત સ્થાપ્યો હતો અને શુભાશીષ આપ્યા હતા, તો એ સોનમદેવ યોગી પુરુષની જેમ એકાગ્રતાથી ધ્યાનમગ્ન બની ગયા છે. તો હરણફાળની જેમ કાળ નિર્ગમન થઈ ગયો છે. આહાર નિદ્રાનો ત્યાગ કરી કઠોર પ્રેમ સાધના કરતા સોનમ એક સમયની જોધમલ કાયાને કસોટીએ ચઢાવતા સુંદર દેહનું તેમણે દમન કરી નાખ્યું છે. પુષ્ટ હાડચાંદના માળખામાં નિસ્તેજ બનેલી આંખો ડુબકા ખાઈ રહી હતી અને કાંચન વર્ણી કાયામાં બુઢાપાનું ઘોર તાંડવ મચી રહ્યું છે.
તો 7 વર્ષની એ કઠોર તપશ્ચર્યામાં તો જમીન આસમાનની જેમ અગમ્ય પરિવર્તન થઈ ગયું. ધ્યાની સાધુના હૃદયમાં કઈ ઇન્દ્રાસન પ્રાપ્ત કરવાની તો અભિલાષા નહોતી. એ તો કેવળ પરમાનંદ પ્રભુના દર્શનની આશામાં જ એ એકાગ્ર બન્યા હતા. તો સોનમની એ નિષ્કામ ભક્તિથી પ્રભાવિત થઈ આદ્ય શક્તિ પેંઢાર દેવીએ સાક્ષાત દર્શન આપતા વાત્સલ્ય પ્રેમથી સાદ કર્યો છે કે બેટા સોનમ, જેના દર્શન માટે તમે કઠોર તપશ્ચર્યા કરી અને તમારા જેવા સંત પુરુષના ચરણથી આ ધરતી પાવન થઈ ગઈ છે. તમારી વિમળ પ્રેમ સાધના ચોક્કસ ફળશે અને તમે સાચે જ અવિનાશીના દર્શન પ્રાપ્ત કરશો. તમારો જય થાવ. શુભાશીષ આપી મહામાયા અદ્રશ્ય થઈ ગયા. આદ્ય શક્તિના એ આદેશથી સોનમના હૃદયમાં પ્રેમાબ્ધિ છલકાયો છે અને પોતાને પરમાનંદ પ્રભુના દર્શન થશે એ પ્રેમ સાનિધ્યમાં તેઓ પોતાનું આત્મભાન પણ ભૂલી ગયા છે. 3 દિવસ સુધી તે પ્રેમ મૂર્છામાં પોઢી રહ્યા અને પછી અચાનક તેમની આંખો ખુલી છે. તે સમયે સાક્ષાત પ્રભુ ચતુર્ભુજ રૂપે પોતાની સમીપ ઉભા હતા. એ દિવ્ય દર્શન નિહાળતા પ્રેમાવેશમાં આસનેથી ઉઠી લાઠીની જેમ તેમણે દંડવત પ્રણામ કર્યા છે અને એ પ્રમાણે દંડવત પ્રણામ કરતા સોનમ એ અવિનાશી પ્રભુના ચરણમાં ઢળી પડ્યા છે. પ્રભુએ પોતાના લાડીલા ભક્તને હસ્તગ્રહી ઉઠાડતા મનવાંછિત માંગવા કહ્યું, પરંતુ ત્યાગી સંતના હૃદયમાં હરિદર્શન સિવાય અન્ય અભિલાષા કોઈ પણ હોઈ શકે નહીં. પોતાનો વરદહસ્ત તેમના શિર ઉપર સ્થાપતા શુભાશીષ આપી પ્રભુ અંતર્ધાન થઈ ગયા. તો પરમાનંદ પ્રભુના દર્શન પ્રાપ્ત કર્યા એટલે દુર્બળ દેહમાં જાણે કે નવું ચેતન પ્રગટ્યું હોય તેમ સોનમે અનુભવ્યું છે અને સ્વસ્થ બની ગયા. ત્યાર પછી તેઓ ધ્યાનમગ્ન બની શક્યા નહીં અને પેંઢાર દેવીના પર્વત ઉપરથી તેઓ નીચે ઉતર્યા છે. તેઓ ઉત્તર તરફ જવા ચાહતા હતા તો માર્ગે વિચરતા અનાયાસે ધરમપુરમાં તેઓ આવી પહોંચ્યા છે. દેવની અપરિત ગતિએ તેમને ત્યાં રોકી રાખ્યા છે. એટલે એક વિશાળ વૃક્ષ નીચે સંતે આસન માંડ્યું છે અને નગરના લોકો ટોળે મળ્યા છે. આગંતુક યોગી પુરુષના દર્શન માટે માનવ મેદની ઉમટવા લાગી છે. તો લોકોએ રાજમાતાને કહ્યું કે માતાજી, શહેરમાં એક સાધુ પુરુષનું આગમન થયું છે અને લોકો એ સાધુ પુરુષના દર્શન પ્રાપ્ત કરવા દોડી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે માતાજી, સાચું પૂછો તો એ સાધુના સ્વાંગમાં મને સોનમના દર્શન થાય છે. તો માતાજી, એ સાધુ પુરુષના અન્ય કોઈ નહીં પરંતુ એ સોનમ દેવ જ છે એવી મને ખાતરી છે. તો દાસીના મુખથી એ મંગળ સમાચાર શ્રવણ કરતા રાજમાતાનું હૃદય વ્યાકુળ બની ગયું અને સોનમનું નામ શ્રવણ કરતા વર્ષોથી પોતાના હૃદયમાં પ્રજ્વલતો પશ્ચાતાપનો પાવક પ્રજ્વળી ઉઠ્યો છે. વ્યાકુળ બનેલી હરણીની જેમ પોતાના લાડીલા પુત્રથી વિખૂટી પડી ગયેલી માતા પુત્રને પ્રાપ્ત કરવા માટે અધીર બને તેમ સોનમ સોનમ એમ કહી સાદ કરતી અપાર વાત્સલ્યમાં ડૂબકા ખાતી રાજમાતાએ મહાલયમાં ચોમેર પોકાર કર્યો છે. તો કુટુંબીજનોએ પ્રશ્ન કર્યો કે રાજમાતા, તમે ક્યાં જાઓ છો? માતાજી, તમે ક્યાં જાઓ છો? એવા પ્રશ્નોના પાગલની જેમ પ્રત્યુત્તર આપતા તેઓ કહેતા કે તમે નહીં જાણો
કે મારો સોનમ આવ્યો છે, મારો સોનમ કહેતા રાજમાતાએ ખુલ્લા ચરણોને દોડવા માંડ્યું છે. તો રાજભવનમાંથી જેઓ કદી આવી રીતે બહાર નીકળ્યા નહોતા એ રાજમાતા વાત્સલ્ય પ્રેમમાં ખુલ્લા પગે ચાલતા રહ્યા છે જ્યાં સાધુએ આસન માંડ્યું હતું. નગરની બહાર અને ઝાડ નીચે તેઓ સાધુ નજીક આવી પહોંચ્યા છે અને રાજમાતા આવ્યા એમ લોકો બોલવા માંડ્યા અને લોકોએ માર્ગ મોકળો તેમને કરી આપે છે. સાધુને નિહાળતા જ સોનમ બેટા, સોનમ તું આવ્યો એમ કહેતા રાજમાતાએ લાઠીની જેમ દંડવત પ્રણામ કરતા સોનમના ચરણ ગ્રહી લીધા. તો સોનમએ અતિ આશ્ચર્યથી કહ્યું, માતાજી આપ આ શું કરો છો? આપે તો ઉપદેશ આપી મારા ઉપર અનુગ્રહ કર્યો, નહીં તો આ સોનમ દાવાના સંસારમાંથી કદી પણ ન્યારો થઈ શકત નહીં. માતાજી આપે જ મારો ઉદ્ધાર કરી મને સંત બનાવ્યો. માતાજી આપ મારા ચરણમાં વંદના કરશો તો મારી અધોગતિ થશે એમ કહેતા સોનમે રાજમાતાના હસ્ત ગ્રહી તેમને ઉઠાડ્યા છે. તે સમયે બેટા સોનમ કહેતા અતિ વ્યાકુળતાથી પોતાના પુત્રને હૃદય લગાવતા ફરી તેઓ બોલ્યા છે કે સોનમ, આજે તે સંત બની સંસારને પાવન કરે છે. બેટા તારા પાવન ચરણમાં શીલ નમાવતા આજે આ દુઃખી માતા સાચે જ પાવન થઈ છે. આમ કહેતા રાજમાતાના નેત્રોમાંથી બોર બોર જેવા અશ્રુ વહન થઈ રહ્યા. સોનમને કહ્યું, માતાજી જે કંઈ બને છે તે ઈશ્વરની ઈચ્છાનુસાર જ બને છે. તમે હવે એ ગઈ વાતનો મિથ્યા શોક કરશો નહીં. સોનમને આપે સંત બનાવી સંસારને પાવન કર્યો છે. તમે સાચે જ વંદનીય છો. આમ કહેતા સોનમે રાજમાતાના ચરણમાં પ્રેમથી વંદન કર્યા છે. રાજમાતા બોલ્યા, બેટા સોનમ, એકવાર રાજમહેલમાં અવશ્ય પધારો. તો સોનમે કહ્યું, માતાજી રાજભવનમાં રહીને વર્ષો વિતાવ્યા, હવે તો હું સાધુ થયો છું. સોનમ હવે કદી રાજભવનમાં આવી શકે નહીં. દૈવની ગતિને આધીન થઈ અહીંયા થોભી ગયો, એનું કારણ આપના દર્શન કરવાનું હશે. માતાજી હવે સોનમથી આ સ્થળે ઉભા રહેવાય નહીં. એમ કહેતા એ જ ક્ષણે સોનમ પોતાનું આસન ઉઠાવ્યું અને ત્યાંથી ચાલી નીકળ્યા છે. ઉપસ્થિત થયેલી પ્રેમી જનતાને અંતિમ પ્રણામ કરી તેઓ ચાલી નીકળ્યા છે. સોનમના વિદાય થયા પછી રાજમહાલયમાં ખળભળાટ મચી ગયો અને સારો સમાજ દોડી આવ્યો છે. પરંતુ સોનમદેવ પ્રયાણ કરી ગયા હતા. ઘણી શોધ કરી પરંતુ તેમનો ક્યાંય પણ પત્તો લાગ્યો નહીં. ઉત્તર તરફ માર્ગ કાપતા કેટલાક સમય પછી તેઓ હરિદ્વાર તીર્થમાં આવી પહોંચ્યા અને પતિત પાવની ગંગા મૈયાના કિનારા ઉપર આસન માંડી એ પાવન તીર્થમાં નિવાસ કરતા જીવનનો શેષ કાળ એમણે ધ્યાન અવસ્થામાં જ પસાર કર્યો છે. હરિસ્મરણ કરતા ધ્યાનીસન અંતે એના શિવજી શ્રી હરિમાં સમાઈ પૂર્ણ વિરામ પામ્યા. જેમણે સંત સોનમદેવના પાવન ચરિત્રનું આલેખન કર્યું છે એ બ્રાહ્મણ કવિ દુલારામના શબ્દોમાં કહીએ તો ધન્ય ધરતી ધર્મપુર, ધન્ય કુળ જય દેવ, માયા સે મુખ મોડ કે નીકળે સોનમ દેવ. તો ધન્ય છે એ ધરમપુરની ધરતીને અને ધન્ય છે રાજા જયદેવના કુળને કે જેમાં સોનમદેવ જેવા સંત પુરુષનો જન્મ થયો, જેમણે સંસારની મૃગજળ માયાના બંધનો તોડી પરમાનંદ પ્રભુ સાથે અનન્ય પ્રીત લગાવી. તો આ રાજયોગી રાજવંશનું નૂર સોનમદેવ અને તેઓ એક યોગી બની ગયા અને તેમાં સંત તેજાનંદે જે આશીર્વાદ આપ્યા
તો એના થકી તેઓ માયાનું જે મૃગજળ છે એને પણ તેઓ પાર કરી ગયા. તો આ પ્રવચનમાં આટલું જ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય જય રઘુવીર સમર્થ.